તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરવાનો છે અને યસ અમે આજે બહુ જ ખુશ છીએ બીકોઝ એનું રીઝન એ છે કે અમે અમારી એક નવી વસ્તુ વસાવવા જઈ રહ્યા છે બંને બરાબર છે અને થોડો અજબ લાગી રહ્યો છું હા આ અજીબ માણસ ઉપર આટલું સારું હેલ્મેટ કેવું લાગતું હશે હા કારણ કે હેલ્મેટ પણ નવું છે બરાબર છે અને જેના કારણે હું થોડો નવો લાગી રહ્યો હશું બરાબર અને ગાડી નવી પણ છે અમે નવી ગાડી લીધી ગઈ તમને લોકોને નહીં ખબર હોય કદાચ હા હું જૂનો છું બાકી બધું નવું છે અને ગાડી એ નવી છે હમણાં હું તમને ગાડી બી બતાવું કે કઈ ગાડી લીધી છે અમે લોકોએ મારી લિપસ્ટિક પણ નવી છે એવું છે યસ તો કઈ વાંધો નહીં અત્યારે લેવા માટે જઈએ છે એક ઇક્વિપમેન્ટ્સ અમારો કેમેરો નવો બરાબર છે અને યસ અમે બહુ જ એક્સાઇટેડ છીએ અમે બ્લોગિંગ માટે સ્પેશિયલી લઈએ છીએ ભલે રેગ્યુલર નથી રહેતા એ પછીની વસ્તુ છે પણ મેં કદાચ એ લઈએ તો મેં તો કદાચ એ લઈએ તો રેગ્યુલર રહીએ હા એવું કંઈક છે પણ હવે લેવા જઈએ પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ અને થેન્ક યુ સો મચ તમારા આટલા સપોર્ટના કારણે અમે લોકો આજે એ લઈ રહ્યા છે બિકોઝ તમે ન હોય તમે જોવો નહીં તો પછી અમને એમ થાય ને કે હવે હું ખોટો ખર્ચો કરવો બરાબર છે તો તમે જોવો છો તમને એમ થાય કે ચલો ને ખર્ચો કરીએ ભાઈ જોવાવાળા જોવે તો ખરા સો એ રીતે તો ચલો ફટાફટ જઈએ આપણે અને 2-3 જગ્યાએ ભાવ પૂછાવેલા છે મેં ફોન કરીને હું 2 દિવસથી અણ્યો કાઢતો હતો બધાની તો ફાઇનલી મને 2-3 જગ્યાએ સસ્તા કીધા છે ભાવ તો ત્યાં જઈને જોઈએ કે ખરેખરમાં છે શું અને યસ મજા આવી જશે બને રહેજો આ બ્લોગમાં છેલ્લે સુધી અને અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છે અને પૂજા આખી રાત સૂતી છે પણ ગાડીમાં મજા ઊંઘ કરી તમે લોકોએ તો અને મેં અને પપ્પાએ ગાડી ચલાવી જ આખી રાત મજા આવી અમને લોકોને સવારે અમે લોકો કેટલા વાગે અરાઉન્ડ 7 વાગે પહોંચી ગયા હતા નહીં 7 વાગે અમે લોકો પહોંચી ગયા હતા અમદાવાદ અને હવે અમે લોકો ફટાફટ વાગવામાં થઈ ગયો છે અત્યારે 3:15 અને નીકળીએ છીએ ફટાફટ વી આર વેરી એક્સાઇટેડ અબાઉટ અવર કેમેરા એવું જ કહેવાય ને હું તો ઇંગ્લિશમાં ગાઈશ એટલો બધો સારો નથી પણ પૂજા છે કારણ કે હું ઇંગ્લિશના લેક્ચરમાં જ સૂતો છું પહેલેથી બરાબર નાનો હતો ત્યારે સૂઈ જતો અને 12માં સૂઈ જતો અને કોલેજમાં સૂતો જ છું ઇંગ્લિશમાં એટલે થોડું ઇંગ્લિશ નબળું છે પણ પૂજા છે એટલે આપણે કંઈ વાંધો નથી બરાબર છે ચલો કંઈ વાંધો નહીં ગાઈસ તો જઈએ તો ફટાફટ બન્યા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી પપ્પાની નવી ગાડી અને યસ પપ્પા માટે સ્પેશિયલી લીધી છે બિકોઝ એ કેવું કે એને ડ્રાઇવિંગનું કરે છે ને તો ડેપોએથી આવવા જવાની થોડીક તકલીફ પડતી હોય બરાબર છે તો એના માટે સ્પેશિયલી મેન પૂજાએ કીધું કે ભાઈ ચલો ગાડી લઈએ અને એને કામ લાગે ને અમને કામ લાગે ટીવીએસ સ્પોર્ટ હે તો યસ ચલો નવી ગાડીમાં મુહૂર્ત કરીએ અમે બરાબર છે નહીં થોડું તારે નથી ચલાવવું સોસાયટી સુધી તો અરે સોસાયટી પછી હું તને રિટર્નમાં આપું અત્યારે શુભ કામ કરવા જતા હોય ને ત્યારે મારે ગાડી ચલાવવાની લક્ષ્મી ચલાવે લક્ષ્મી તો જવાની છે ને આજે શું લક્ષ્મી આપવાની છે ત્યારે આપણે આવવાનું છે હવે પછી લક્ષ્મી આપણે લઈને આવીએ ને ત્યારે લક્ષ્મી આવે સમજે એટલે ચલ બેસી જા ફટાફટ ચલો નીકળીએ ગાઈસ ફટાફટ ફાઇનલી ગાઈઝ લેવાઈ ગયો છે કેમેરો અને તમે લોકો કહેજો કે ક્લેરિટી કેવી આવે છે મને તો બહુ ફાઇન લાગે છે ક્લેરિટી ને અવાજની ક્લેરિટી પણ કેવી લાગે છે એ કહેજો બરાબર છે ઘણા બધા સેટિંગ્સ કરવાના હજી બાકી છે અને બાકી હું તમને એક વસ્તુ દેખાડું અત્યારે યસ હવે હું જ્યાં પણ જઈશ ને ત્યાં કેમેરો મને ફોલો કરશે બરાબર છે અને વચ્ચે જ મને રાખશે કેમેરો બરાબર છે બાકી બહુ ફાઇન છે અને મને જ રાખશે બકાય વાહ મિત્ર વાહ જોરદાર તું મારો સાથી છે મિત્ર બરાબર છે યસ ચલો કઈ નહીં હવે જઈએ છે ઘર બાજુ અને થોડા ઘણા શોર્ટ્સ લઈએ આમાં ને આમાં મને કહેજો કે કેવા લાગે છે અને લીધું છે મને તો ફાવે છે એમ તો વાંધો નથી આવતો બરાબર છે તમે કહેજો અને ક્વોલિટી વાઇઝ કેવું છે એ પણ કહેજો પ્લીઝ બિકોઝ બહુ મહેનતથી લીધું છે અને અમેઝિંગ અને આદિત્યભાઈનું જે હતો ને કોન્સેપ્ટ અને એમનું વિઝન જબરદસ્ત છે મને બી ખ્યાલ નતો કે આવો કોઈ કેમેરો છે પૂજા મારી અહીંયા ઊભી છે શું વાત છે તો ગાઈઝ અત્યારે અમે લોકો પૂજાનું ટી શર્ટ ચેન્જ કરવા માટે આવ્યા છે એકચ્યુઅલી પૂજા અહીંયાથી ટી શર્ટ લઈ ગઈ હતી પણ એને થયું નથી એવી રીતનું હતું અને હું આ નવા કેમેરામાંથી જ શૂટ કરી રહ્યો હતો તો તમે લોકો મને કહેજો કે કેવું આવે છે એટલે અહીંયાનું નથી
એ દિવાળી પહેલા લઈ ગઈ હતી બરાબર છે અને હવે એને ચેન્જ કરાવવાનું એટલે જ કારણ કે કઈ વસ્તુ થતી નથી. કઈ વસ્તુ નહીં, અમુક જ નહીં થતી. ઓકે, પૂજા તો આમાં વધારે ગોરી લાગે છે. હું અત્યારે થઈ ગઈ છું. એવું છે એમ? શું વાત કરે છે. પાછળનું બ્લર બધું બહુ મસ્ત મળે છે. ખલસા પડી જાય એવું છે. રિઝલ્ટ બધું મને તો એવું લાગે છે, અહીંયાથી દેખાતા એવું લાગે છે. પછી હોય કે ન હોય ખબર નહીં બરાબર છે, પણ તમે લોકો ખાલી વખાણ કરી દેજો બરાબર છે. અત્યારે હું ને પૂજા અત્યારે HL પર છીએ અને HL નાસ્તો વાસ્તો કંઈક ખાવા નીકળ્યા છે. હવે શું ખાઈએ એનું કાંઈ નક્કી છે નહીં હજી. અને એવું લાગે કે નાનો રોબોટ લઈને ફરતા હોય ને એવું લાગે મને તો. તો ગાઈઝ આમની ખરીદી બધી થઈ ગઈ છે અને જેટલું હતું એટલું બીજું બદલાવાઈ ગયું છે. હવે ખાવાનું ખાઈએ. ભૂખ કડક લાગી ગઈ છે મને. ચલો અત્યારે અમે લોકો ઓર્ડર કરવાનું વિચારીએ છીએ પણ આમાંથી કંઈ આઈડિયા નથી આવતો કે શું ઓર્ડર કરવું એ. બિકોઝ એનું રીઝન એ છે કે હું પૂજા પહેલી વાર જ આવ્યા છે સિઝલર ખાવા માટે બરાબર છે. બાકી જનરલી અમે લોકો બહાર કે ગમે ત્યાં ફરતા હોઈએ છીએ બટ સિઝલર ખાવા પહેલી વાર જ આવ્યા છે. યસ. સો સી ગાઈસ તમે જોઈ શકો છો બહુ જોરદાર આવ્યું છે અત્યારે. મને એવું લાગે છે પણ હવે તો શું કરવાનું કે જે સ્મેલ પણ આવી રહી છે ને બહુ જોરદાર સ્મેલ આવી રહી છે. તો અત્યારે સર્વ કરી રહ્યા છે. સી બાપા સર્વ કરવું એ અઘરું પડી જાય ખરેખર. વાવ સર્વિંગ જુઓ તમે ખાલી. પનીરને જોઈ તો જો વેજી है ना ये पूरा ये वेजिटेबल है ना पूरा. તો ગાઈઝ આ છે આખું સિઝલર અને આ છે આખી ડીશ અમારી. હવે ટેસ્ટ કરીને અમે તમને કહીએ કે કેવું છે. હવે ખાવું જ પડશે યાર. સિરિયસલી બહુ જ ટેસ્ટ જોરદાર છે. સો ગાઈઝ અત્યારે મારું જમવાનું ડન થઈ ગયું છે અને પૂજાથી ખૂટતું છે નહીં બરાબર છે. પૂજા ક્યારની ખાવાની કોશિશ કરે છે. બધું ફિનિશ કરવું છે મારે પણ ફિનિશ નથી કરી શકતી કારણ કે એટલી બધી ફૂલ ક્વોન્ટિટીમાં હતું જમવાનું. પહેલાં તો આના કેમેરાના સેટિંગ શીખવાના છે. અત્યાર સુધી હું વગર સેટિંગે આવતું હતું આ રિઝલ્ટ. અને આનું કેમેરાનું સેન્સર બહુ મોટું છે જો આંખ જેવું હે ને. આંખની કીકી એવું લાગે ને અંદર. હા એનાથી થોડુંક સો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને મમ્મી ને પપ્પાને કેમેરો બતાવ્યો બરાબર છે. કેવું લાગ્યો તમને કેમેરો? કેમેરો એટલે મેં તો આ વહેલું જોયું આવું નીકળતું હોય ને આટલું પરફેક્ટ અને આટલી માચીસ ટાઈપ છે. હા બસ એટલામાં જ છે. એટલામાં જ આટલું પરફેક્ટ રિઝલ્ટ છે તો આનો કેવું જોરદાર કહેવાય હે ને. અને તમે જોયું ને કે હું જ્યાં જાઉં ત્યાં જોઉં એવડો મોટો લાવીએ અને અંદર બધું રિઝલ્ટ લઈએ એના આ ગમે ત્યાં મૂકો તમને પકડી બતાવો. એક જગ્યાએ મૂકો પણ ગમે તે ખૂણામાં પકડી બતાવો. તો તમે સાંભળ્યું એ રીતે ભાઈ વખાણ તો કરે છે બધા બરાબર છે. હવે તમારે વખાણ કરવાના છે મિત્રો. અત્યારે ફાઇનલી વાગવામાં થઈ ગયા છે ભાઈ 10 બરાબર છે અને કેમેરાનું ક્લિયરિટી જોઈ અમે લોકોએ. પેલા સ્ટુડિયો વાળા મોટો લાવે છે ને એમાં ભાઈ પેલા આ બધું ધીમું કરો તો થાય ને. આ જો અહીંયા હા અનુપમા ચાલુ થઈ ગયા અહીંયા. ઓ ભાઈ અરે બાપરે બાપ. અનુપમા મેલાતી જ નથી તમારાથી શું છે? હા દાંત કાઢ લીધા જઈ લે. તમારે પહેલેથી અનુપમા જવાની તો એવું કેમ પહેલેથી તમે જુઓ છો? તમે જોઈ લો ને ક્યારેક હું એ જોઈ લઉં પણ હું જોતો ગમે તે વસ્તુ જોતો હોઈ જાઉં. બરાબર. અત્યારે મમ્મી એની કંપનીને મિસ કરે છે. બા હતી ને તો બંને બેસી જતા. કામિની અનુપમા અહીં એડ એટલે બધું કામ મૂકી બા તો ક્યારેય મુકતા જ નહીં ને અનુપમા. એ તો પહેલા જ હોય. હે એ તો પહેલા જ હોય પછી આન મમ્મી બહાર હોય ને તોય બૂમ મારે ચાલ ચાલુ થઈ આવી જા પેલા બધું મૂકી દે તારે પછી કરજે. પછી 5 મિનિટ જતી રહે ને તો કે અરે રે અનુપમા જતી રહી પછી તું સવાર જોજો હવે
એટલે અનુપમા તો એવી વાલી હતી એમ અને ને? એવું અત્યારે તો જોઈ લે તો સવારે મોર્નિંગમાં ચા પીતા હા સવારે જોવાની પાછી તો તમારા ઘરે હાલે ભાઈ અનુપમા હે વાહ ભાઈ વાહ એટલે જ વયા ગયા ને તારા મમ્મી અત્યારે 10 વાગ્યા હું વાત કરે હે એટલે ટોટલી અહીંયા દરેક ઘરમાં અનુપમા જ હાલતી હોય એમ ને અનુપમા ત્યાં વોલ્યુમ ફાસ્ટ નથી ને ધીમું હોય ને તો એનો જીવ જાય છે કે ઓ માય ગોડ હું બોલે હે ને એ વયું ગયું હે ને હા એવું જ છે એવું જ છે આદિ બંધ કરે તો હું સાંભળું કઈ બોલાય તો સંભળાય તો નહીં ને આપણને. હા, ઈ વાત સાચી એમ તો ઊંટ ફફડા છે ને અનુમાન ચાલે આમાં જો અત્યારે આવી રીતે આવે છે ને કઈ ગયું કે અંદર રોવાનું બધા અહીંયા અમાર રોતા આ અનુપમા રોતી ને તો મમ્મા રોજ હતી હા ઈ જ વાત છે લે હમણાં ઘણા ટાઈમ પહેલાના બ્લોગમાં મેં કીધું હતું ભાઈ અમારા સાસુના ઘરે મતલબ દરરોજ આ તો જોવાય ને જોવાય જ હે ઘરનું કામ રહી જાય બાકી આ જોવાનું હા ઈ જ હું બધાને ઈ જ કહેતો હતો ભાઈ કે ઘરનું કામ રહી જાય ને પણ તોય 10 વાગે એટલે ટીવી ની સામે બેસી જવાનું એમ તે જોયું ખરા મેં તો દિવાળી હતી એટલે જોયું જ નથી એ જોવું પડશે મારે હવે મેં તો જોઈ લીધું ફોનમાં અચ્છા શું હતું રાહી અને પ્રેમ એ લોકો અમદાવાદ આવી ગયા છે અનુપમાના ઘરે રહેવા માટે અને જે પ્રેમ છે ને એ શેફ છે અને એ મતલબ એવું કહે છે કે મને એક્સપિરિયન્સ જોઈએ છે તો હું તમારા ઘરે એઝ અ શેફ રહી શકું એમ અને એક્સપિરિયન્સ લઈ શકું ઓહ. એવી રીતે કરીને આવ્યો છે હવે જોઈએ કે આગળની સ્ટોરીમાં શું થાય છે ઓકે એટલે આવી રીતનું છે એપિસોડ એમ તો હું હમણાં એપિસોડ જોઈ લઉં અને એ પૂજાએ કીધું એ વાળી ક્લિપ હું તમને બતાવું બરાબર છે ये क्या हो रहा है भाई हाउ डेयर यू छुआ कैसे तुमने मुझे अभी के भी छोड़ो मुझे मैंने कहा अभी के अभी छोड़ो मुझे जैसा आप चाहें सॉरी एवरीवन लैडर से गिर के राही को बहुत चोट लगती इसीलिए इन्हें बचाने के लिए भागा मैम न्यू शेफ रिपोर्टिंग मैम वेलकम व्हाट कहाँ का शेफ कौन सा शेफ क्या करने आया भाई किसको क्यों बुलाया आपने अंश शांति शांति बेटा अनुमा मेरे कहने का बस ये मतलब था कि आपको प्रोफेशनल शेफ चाहिए ना ये बच्चा क्या कर पाएगा और वैसे भी हम इसको ठीक से जानते तक नहीं है तुम लोग इसे नहीं जानते लेकिन मैं इसे अच्छे से जानती हूँ और मुझे पता है कि मैं क्या कर रही हूँ आज से प्रेम अनु की रसोई में काम करेगा चल से उसे पगार देने के लिए पैसे कहाँ से आएंगे मैम मैं पैसों के लिए नहीं एक्सपीरियंस के लिए काम करना चाहता हूँ सुपरस्टार शेफ की विनर अनुपमा जोशी से सीखने के लिए मैं फ्री में भी काम कर सकता हूँ लो करी लो बात हाँ तू जिसे शेफ कह रही थी वो तो खुद खाना बनाने सीखने आया है नहीं मैम मैंने होटल मैनेजमेंट की डिग्री ली है मुझे खाना बनाना अच्छे से आता है वो तो मैं अपनी प्रोफेशनल नॉलेज को माँ के हाथों का टच देना चाहता हूँ इसलिए मैंने अनु मैम का ऑफर एक्सेप्ट किया थैंक यू मैम मैं आज से ही काम शुरू करना चाहता हूँ आज से क्या अभी से शुरू कर ये सब क्या है ये खाना बनाना एक कला है और ये एक कलाकार के औजार है मैडम बहुत 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 सुंदर है मेरे लिए बहुत प्रेशियस है चलो तुम्हें काम बता दो 1 मिनट मैम हाँ? एक छोटी सी प्रॉब्लम है हमारे घर में तो छोटी ही प्रॉब्लम है वाह बस अब बस अभी अपनी शर्तें रखेगा मैम मैं अहमदाबाद का रहने वाला नहीं हूँ मैं आपसे सैलरी नहीं मांग रहा हूँ लेकिन मैं चाहता हूँ कि अगर आप मेरे रहने का अरेंजमेंट कर दे तो बाकी मैं मैनेज कर लूंगा अनुपमा सोमवार से रविवार रात 10 बजे स्टार प्लस और डिज्नी प्लस हॉटस्टार पर અમારા પાડોશવાળા બેઠા છે તો તમારા ઘરે જોવાતી છે ને અનુપમા અનુપમા નથી જોતા હા એક તમારો છોકરો કઈ કે જોવા ને પાછા તમે કહો કે નથી જોવાતી કાકી જોવા છે તો હા કે અમારા ઘરે નથી જોવાતી બોલો લ્યો તમે હશો ને ત્યારે નથી જોતા એવું હશે ક્લિપ જોઈ બરાબર છે હવે એ ક્લિપ જોઈને હવે એ તમારે આખો એપિસોડ જોવો હોય ને બરાબર છે તો ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર આવે છે અને જો તમારે 10 વાગે રાત્રે સિરિયલ જોવી હોય ને
રેગ્યુલર તો એ સ્ટાર+ ઉપર આવે છે. તમને આ કેમેરાની ક્લેરિટી કેવી લાગી એ કમેન્ટમાં ખાસ કહેજો ભાઈ, બરાબર છે. અત્યારે નવા કેમેરાથી જ શૂટ થયું છે આ બધી વસ્તુ, હજુ થોડો ઘણો ફાવતો નથી, બરાબર છે. તો પણ હું ટ્રાય કરું છું કે પરફેક્ટ બધા આવી શકે વિડીયોની અંદર. તમે આટલો વિડીયો જોયો તો તમને આમાંથી શું ગમ્યું એ કહેજો, બરાબર છે. અને ક્લેરિટીમાં અને અવાજમાં ફરક લાગે છે કે નથી લાગતો? તો કંઈ નહીં ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બરાબર છે. આમ બાજુની ટ્રાય કરીએ આપણે. ઓ માય ગોડ, ખરેખર ભાઈ કેમેરાનું રિઝલ્ટ બહુ ખતરનાક આવી રહ્યું છે. ઓડિયોની ક્વોલિટી કેની સારી છે જોવાનું છે આપણે. અને આટલું વાઇડ કરું તો આની ક્વોલિટી આવી આવે છે, તમે જોઈ શકો છો. કંઈ વાંધો નહીં, ચલો ઘર બાજુ જઈએ હવે, બરાબર છે. ચલો ગાઈસ, મળીએ. તમે હવે ગમે ત્યાં જાઓ ને તો તમારો પીછો કરશે. જાઓ આમ જાઓ. તું નહીં ઈ જાય તો તમે આ બાજુ આવો. આ તમારું માને બાકી આ તમારું બેબી માને. આગળ વાળો કરો તો હા? આ વાળી મજા આ જોવાની મજા આવે છે. છોકરીને હાથ જોવાની મજા આવે. અને લઈ ખાતું હોય તો ખબર ના પડે.